નમસ્કાર, આકાશવાણી. સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર: પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને ખુલ્લો પાડવા પ્રથમ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ 5 દેશ માટે રવાના. છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 20 નક્સલીઓ ઠાર. ગુજરાતમાં સિંહની વસ્તી ગણતરી પ્રમાણે કુલ 891 સિંહ વસવાટ કરતા હોવાનું અનુમાન. હવામાન વિભાગે આજે કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી. અને IPL ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થશે. સમાચાર વિગતવાર. ઓપરેશન સિંદૂર પર વિદેશમાં ભારતના રાજદ્વારી સંપર્ક માટે અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને ખુલ્લો પાડવા JDU સાંસદ સંજય કુમાર ઝાના વડપણ હેઠળ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ આજે 5 દેશ માટે રવાના થયું. આ પ્રતિનિધિમંડળ ઇન્ડોનેશિયા, મલેશિયા, કોરિયા ગણરાજ્ય, જાપાન અને સિંગાપોરની મુલાકાત લેશે. રવાના થતા પહેલા સંજય કુમાર ઝાએ આ મુજબ જણાવ્યું. आतंकवाद जो है वो पाकिस्तान की स्टेट पॉलिसी है, इनके नकाब को उतारना. वहां से कोई 2-4 लोग ऐसे नहीं आते हैं, पूरा स्टेट उसको स्पॉन्सर करता है, पूरा थ्राइव करता है स्टेट के सपोर्ट से. इस बात को पूरे दुनिया में जाकर के बताना. ऐसा नहीं होगा कि हमारे यहाँ आकर के टेररिस्ट एक्टिविटी करते रहिए और उसको हम झेलते रहेंगे. શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં અન્ય એક પ્રતિનિધિમંડળ આજે UAE, લાઇબેરિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને સિયેરા લિયોન માટે રવાના થશે. ભારતના સફળ ત્રાસવાદ વિરોધી અભિયાન અને પાકિસ્તાનની કુખ્યાત પ્રવૃત્તિઓ અંગે આંતરરાષ્ટ્રીય સમુદાયને માહિતગાર કરવા 7 બહુપક્ષીય પ્રતિનિધિમંડળની રચના કરવામાં આવી છે. બહુપક્ષીય પ્રતિનિધિમંડળ 5 જૂન સુધી કુલ 32 દેશની મુલાકાત લેશે. વિદેશમંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકરે આતંકવાદ સામેની લડાઈમાં એકતા દર્શાવવા બદલ ડેનમાર્કનો આભાર વ્યક્ત કર્યો. ગઈકાલે ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ્ટે ફ્રેડરિકસનને તેમનું સ્વાગત કર્યું હતું. બંને નેતા વચ્ચેની બેઠકમાં ભારત ડેનમાર્ક વચ્ચે હરિત વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા ચર્ચા કરવામાં આવી. બેઠકમાં બંને દેશના દ્વિપક્ષીય સહયોગ વધારવા અને વૈશ્વિક પડકારોનો સામનો કરવાની પ્રતિબદ્ધતા પર ભાર મુકાયો. ડૉક્ટર જયશંકર 19 મેથી 24 મે દરમિયાન નેધરલેન્ડ, ડેનમાર્ક અને જર્મનીની સત્તાવાર મુલાકાતે છે. ગઈકાલે તેમણે નેધરલેન્ડની તેમની 2 દિવસીય મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કરી. છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના અબુ ઝમાડ વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ટોચના નેતા સહિત 20 નક્સલીઓ માર્યા ગયા છે. ગોળીબાર દરમિયાન સુરક્ષા દળના એક જવાન ઈજાગ્રસ્ત થયા હતા. છત્તીસગઢના નારાયણપુર, દાંતેવાડા, બીજાપુર અને કોંડાગાંવ જિલ્લાના જિલ્લા અનામત દળની ટીમે 2 દિવસ પહેલાં અબુ ઝમાડ વિસ્તારમાં મોટી સંખ્યામાં માઓવાદીઓ અને નક્સલીઓના એક ટોચના કેડરની હાજરીની ગુપ્ત માહિતી મળ્યા બાદ સંયુક્ત અભિયાન હાથ ધર્યું હતું. આજે સવારથી નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. સરકારે વિવિધ સોશિયલ મીડિયા ચેનલો દ્વારા પ્રસારિત કરાયેલી પોસ્ટને ફગાવી દીધી છે, જેમાં દાવો કરવામાં આવ્યો કે કેન્દ્ર સરકારે 29 મે અને 2 જૂન વચ્ચે તાપમાનમાં 55 ડિગ્રી સેલ્સિયસ સુધીના સંભવિત વધારા અંગે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ફેક્ટ ચેક યુનિટે સ્પષ્ટતા કરી કે સરકારે આવી કોઈ સૂચના જારી કરી નથી અને નાગરિકોને ભારતીય હવામાન વિભાગની સત્તાવાર વેબસાઇટ તપાસવા સૂચના આપી છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં કુલ 891 સિંહ વસવાટ કરતા હોવાનું સિંહોની વસ્તી ગણતરીમાં સ્પષ્ટ થયું છે. આજે ગાંધીનગર ખાતે 16મા સિંહ વસ્તી અંદાજના આંકડા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યા. તાજેતરમાં જ રાજ્યમાં સિંહોની 16મી વસ્તી ગણતરી થઈ હતી. સિંહોની વસ્તીનો અંદાજ જાહેર કરતા મુખ્યમંત્રીએ પ્રોજેક્ટ લાયન 2047માં મહત્વની ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરી અને ગીરમાં વસતા સિંહ સહિત અન્ય વન્ય પ્રાણીઓને સાચવવાની જવાબદારી નિભાવવા નાગરિકોને અપીલ કરી. આ વર્ષે સિંહોની વસ્તી ગણતરીમાં 3000થી વધુ લોકોએ ભાગ લીધો. બીજી તરફ વન વિભાગે સૌ પ્રથમ વખત સ્થાનિક સરપંચ અને આગેવાનોની પણ સિંહ ગણતરીમાં મદદ લીધી. રાજ્યના વન વિભાગ દ્વારા 35,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સિંહ વસ્તી ગણતરી કરવામાં આવી, જેમાં 11 જિલ્લાના 58 તાલુકાનો સમાવેશ કરાયો હતો. મિઝોરમને સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરાયું છે.
98.2% સાક્ષરતા દર સાથે મિઝોરમની સફળતા તેની મજબૂત સામુદાયિક ભાવના અને સમાવેશી શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. મુખ્યમંત્રી લાલ દુહોમાએ આઇઝોલમાં મિઝોરમ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીની ઉપસ્થિતિમાં આ જાહેરાત કરી. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ સફળતા બદલ મિઝોરમની જનતાને અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પ્રધાને કહ્યું, દેશ માટે આ ગર્વની ક્ષણ છે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર અને લોકોના સામૂહિક પ્રયાસોનું આ પરિણામ છે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે મિઝોરમની આ સફળતા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રેરણા આપશે. આ સફળતા વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવામાં મદદરૂપ થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ news.air.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. હવામાન વિભાગે આજે કર્ણાટકના દરિયાકાંઠાના અને ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે આસામ, મેઘાલય, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે આંધ્રપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 26 મે સુધી ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા, તોફાની પવન અને વીજળી સાથે વરસાદની આગાહી કરી છે. જ્યારે આગામી 7 દિવસ સુધી ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારતમાં પણ આ સ્થિતિ રહેવાની સંભાવના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 મે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 122મી કડી હશે. લોકો પોતાના વિચાર અને મંતવ્ય ટોલ ફ્રી નંબર 1800117800 નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા માય GOV ઓપન ફોરમના માધ્યમથી પણ મોકલી શકે છે. 23 મે સુધી મંતવ્યો અને વિચાર સ્વીકારવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ નવી દિલ્હીમાં વીરભૂમિ ખાતે પૂર્વ પ્રધાનમંત્રીને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે રાજીવ ગાંધીની 34મી પુણ્યતિથિ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. જોકે વરસાદની 85% સંભાવના હોવાથી મેચ રમાશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા છે. આ સ્થિતિમાં પરિણામ નક્કી કરવા ડકવર્થ લૂઇસ સ્ટર્ન DLS પદ્ધતિની જરૂર પડી શકે છે. ગઈકાલે રાત્રે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું. 188 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે 17.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો. શૂટિંગમાં એડ્રિયન કર્માકરે ગઈકાલે જર્મનીના સુહલમાં ISSF જુનિયર વર્લ્ડ કપમાં 50 મીટર રાઇફલ પ્રોન ઇવેન્ટમાં રજત સાથે સ્પર્ધામાં ભારતને પ્રથમ ચંદ્રક અપાવ્યો. ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્ર માટે કેન્દ્રની ઉત્પાદન સંલગ્ન પ્રોત્સાહન PLI યોજના 7,000 કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષવામાં અને અત્યાર સુધીમાં 2,50,000થી વધુ નોકરીનું સર્જન કરવામાં સફળ રહી છે. કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ રણજીત સિંહે ઉદ્યોગ સંગઠન ફિક્કીના કાર્યક્રમમાં જણાવ્યું, અત્યાર સુધી મંત્રાલયે આશરે 1,600 પ્રોજેક્ટને ભંડોળ આપ્યું છે, જેનાથી 41 લાખ ટન અન્ન પ્રસંસ્કરણ ક્ષમતા ઊભી થઈ છે અને 9 લાખ ખેડૂતોને લાભ થયો છે. બ્રિટને ઇઝરાયલ સાથેની વેપાર વાટાઘાટો સ્થગિત કરી છે. ઇઝરાયેલી રાજદૂતને બોલાવ્યા છે અને ગાઝામાં વકરેલી પરિસ્થિતિને કારણે વેસ્ટ બેંક પર નવા પ્રતિબંધો લાદ્યા છે. વિદેશ સચિવ ડેવિડ લેમીએ ગાઝામાં ઇઝરાયેલની લશ્કરી કાર્યવાહીને ગેરવાજબી ગણાવી અને કહ્યું હતું કે સહાય અટકાવવાથી એક મોટું માનવતાવાદી સંકટ સર્જાયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને ખુલ્લો પાડવા પ્રથમ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ 5 દેશ માટે રવાના. છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 20 નક્સલીઓ ઠાર. ગુજરાતમાં સિંહની વસ્તી ગણતરી પ્રમાણે કુલ 891 સિંહ વસવાટ કરતા હોવાનું અનુમાન. હવામાન વિભાગે આજે કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી. IPL ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થશે.
આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.